સમાચાર અરવલ્લીથી, જ્યાં અરવલ્લીના માલપુરમાં માત્ર 15 મિનિટમાં જ અનરાધાર 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો। ધોધમાર વરસાદથી અનેક રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। રસ્તા પર પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। અરવલ્લીથી માલપુરમાં માત્ર 15 જ મિનિટની અંદર 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો અને અનરાધાર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા। ધોધમાર વરસાદ વરસ્યો, અનેક રસ્તા પરથી નદીની જેમ પાણી વહ્યા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્ય। અમારા સંવાદદાતા અરવલ્લીથી રાકેશ ઓડ કે જે ગ્રાઉન્ડ ઝીરોની તમામ અપડેટ મોકલી રહ્યા છે। વીટીવી ન્યૂઝ આપને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો ચિતાર આપી રહ્યું છે। તમારા ગામ કે શહેરમાં જો ધોધમાર વરસાદ છે, વરસાદ બાદ હાલત કફોડી થઈ ગઈ છે, તમારી કોઈ સમસ્યા છે તો તેનો વિડીયો બનાવીને તમે પણ અમને મોકલી શકો છો। તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે, તમારું નામ, ગામ કે શહેરનું નામ લખો અને વિડીયો મોકલી આપો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ ઓડ। રાકેશ, અરવલ્લીમાં વરસાદની પરિસ્થિતિ શું? માલપુરમાં તો 15 મિનિટમાં જ 1 ઇંચ વરસાદ પડી ગયો। જી વાત્સલ, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તેના પગલે અરવલ્લીના જે માલપુર ખાતે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। માલપુરમાં 15 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। જે વરસાદ ખાબકવાના કારણે માલપુરના જે માર્ગ હતા તે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બસ સ્ટેશનના સામેનો જે વિસ્તાર હતા તે વિસ્તારના દુકાનોમાં પણ જે પાણી ભરાયા હતા। વરસાદી પાણીના કારણે જે વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યો છે। અવારનવાર જે સ્થાનિક લોકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે વરસાદી પાણીને નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરવાના કારણે હાલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો ભોગ બનવો પડી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે વરસાદ વરસવાના કારણે ખેતીને જે રીતે વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા રહ્યો છે। બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર।